बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वयक़ूलुल्लज़ीना कफ़रू लस्ता मुरसला क़ुल कफ़ा बिल्लाहि शहीदम बैनी व बैनकुम वमन इंदहु इल्मुल किताब। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે વિષય છે તે છે સૂરત અર-રાદ અને આજે આપણી જે આયત ચર્ચા કરશું તે છે નંબર 43। આ છેલ્લી આયત છે સૂરે રાદની। પણ આપણે આ આયત ઉપર આવે એની પહેલાં મને મુખ્તસરમાં કોન્ટેક્સ્ટ આપવું છે। એકચ્યુઅલી કોન્ટેક્સ્ટ જે આપણે ચર્ચા કરતા હતા 3 થી 4 અઠવાડિયાથી, પણ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે મુખ્તસરની સમરી લઈ લઈએ જેથી કરીને આપણે આ જ્યારે આયત નંબર 43 આપણે જ્યારે ચર્ચા કરશું તો વી કેન કનેક્ટ ઇટ એઝ વેલ એઝ આપણી સમજણી જરાક વધારે થાય। તો આપણે જોયા કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે કાફિરો અને મુશરિકો હતા એ લોકોના જે તોહમતો હતા, એ લોકોના જે એલિગેશન્સ હતા, એ એલિગેશન્સના જવાબો આપતા હતા થ્રુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। See, it's very important to realize that he is answering them. And બીજું કે he is answering them through the prophet. Now, what it means કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને જો ટ્રેનિંગ જે આપે છે, જે રસૂલ ખુદાને જે ટ્રેનિંગ મળે છે એ ટ્રેનિંગ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી જ મળે છે। તમે જોશો ઘણી વખતે આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કુલ, કહો, કહે। તો મતલબ એમ થાય છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને સમજાવે છે કે શું કહેવાનું। અહીંયા જે તોહમતો હતા એને જે આન્સર આપવાનું હતું, કેવી રીતે આપવાનું હતું, એના કોન્ટેક્ટ શું હતા, એ બધું અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને સમજાવે છે। જ્યારે એની સમજણી થાય ત્યારે એ આગળ વધે છે ને આપણને પછી એનું ઇન્ટરપ્રિટેશન પણ આપી શકે છે। તો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફિર અને મુશરિકોના તોહમતોને એડ્રેસ કરીને પછી વર્ષ 40માં શું કહે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે રસૂલ ખુદાને કે જો મેં કાફિરોથી વાયદો સજાનો લઈ લીધો છે, મીન્સ આઈ હેવ ઓલરેડી ડિસાઇડેડ કે આ લોકોને હું પનિશ કરીશ। તમે હો કે ન હો, તમારું કામ છે કે તમે પૈગામ પહોંચાડી દો, મારું કામ છે હું એ લોકોની પાસેથી હિસાબ લઈશ। અને પછી ઇમિડિયેટલી આફ્ટર ધેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયત નંબર 41માં રેટોરિકલ સવાલથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા વિચારણા માગે છે કાફિરો પાસેથી, મુશરિકો પાસેથી, ધ જનરેશન દેટ ઇઝ ટુ કમ, ધ જનરેશન દેટ ઇઝ દેર ઇન્ક્લુડિંગ અવરસેલ્વ્સ। શું કહે છે કે શું આ લોકો સમજતા, શું આ લોકો જોતા નથી કે મેં જમીન એ લોકોની જમીન આસપાસથી નાની કરી નાખી છે। મતલબ કહેવાનો એ હતો કે એ લોકો જોતા નથી કે પહેલાંની કોમ જે હકમાં માનતી ન હતી, જે જુલ્મી હતી, જે અન્યાયી હતી, જે નોર્મલાઇઝ કરી નાખી હતી અન્યાય અને જુલ્મ, એ લોકોને મેં કેવી રીતે અઝાબ આપી જોતા નથી? કોમે આદ, કોમે લૂત, કોમે શુએબ। પછી ધી ઇમિડિયેટ આફ્ટર ધેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે કે તમારી બધાની જે સ્કીમિંગ છે એ સ્કીમિંગ આઈ એમ અવેર ઓફ ઇટ, હું જાણું છું।
અને ઇવન અને ઇમિડિયેટલી આફ્ટર દેટ ધમકી આપે છે કે જો જે ઈમાનદારો નથી એ લોકોને ખબર પડશે શું, જલ્દીથી ખબર પડશે કે એ લોકોના જે આ બધા કોન્સિક્વન્સીસ છે, કામો કર્યા છે એના જે કોન્સિક્વન્સીસ છે, એનું પરિણામ છે, એ પરિણામ શું આવશે. સો યુ કેન સી કે જ્યાં એલિગેશન્સ આવતા હતા રસૂલ ખુદા એના જવાબો આપતા હતા. 43માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે આ છેલ્લું એલિગેશન નાખે છે. કાફિરો એટલે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જેઓ કાફિર છે તેઓ કહે છે કે તમે રસૂલ નથી. Now this is another allegation. They're denying the risala of Rasul Khuda sallallahu alayhi wa sallam. અહીંયા જો શરૂ થાય છે કેવી રીતે, વયકુલુલ લઝીના કફરુ, વયકુલુલ લઝીના કફરુ, અને જેઓ કાફિર છે, વયકુલુ જેઓ અથવા જેઓ લોકો કાફિર છે તેઓ શું કહે છે, તમે રસૂલ નથી. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા શબ્દ કાફિર યુઝ કર્યો છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે કાફિર આ કોન્ટેક્સ્ટમાં અને આમ એ જનરલી મતલબ શું થાય છે, કોણ છે કાફિર, કોને કહેવાય. તો આ કોન્ટેક્સ્ટમાં કેવી રીતે આવ્યું છે કે દે આર ડિનાઇંગ ધ રિસાલા, કે તમે રસૂલ નથી. હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે કોઈ પણ દાવો કરે કે હું રસૂલ છું, પૈગંબર છું અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો, તો પછી એના ઉપર ઇનફેક્ટ પીપલ વિલ આસ્ક હિમ, અને એની પર ડ્યુટી થઈ જાય છે ઇન દેટ સેન્સ કે વેલ આ એવિડન્સ આપ, તો આ મોજિઝો કર. જો તારો ખુદા કહેતો હોય કે ખુદા છે ને બધું ચલાવતો હોય તો અમને કે આ બતાડે, કે અમને એની નિશાની બતાડે. તો અલ્લાહના પરમિશનથી પછી પૈગંબરો મોજિઝા કરે છે. હવે મોજિઝાનો જે ઇમ્પેક્ટ છે ઓર ઇફેક્ટ છે તે આ છે કે એક ફેરે રિયાલિટી પ્રેઝન્ટ કરી નાખી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે દેર ઇઝ અ બીઇંગ બિયોન્ડ યુ હુ ઇઝ કંટ્રોલિંગ યુ એન્ડ એવરીથિંગ એલ્સ. એ એક ફેરે રિયાલિટી આપણને આપી દે તો પછી માણસો એના ઉપર ઈમાન લઈ આવે છે. પછી ઈમાન નથી લઈ આવતા, એના કોન્સિક્વન્સીસ છે. તો અહીંયા જ્યારે એક ફેરે રિયાલિટી આપી દે છે, તો જે સિન્સિયર માણસો હોય છે, જે નિખાલસ્ત માણસો હોય છે, જે હકને માનવાવાળા માણસો હોય છે, એ લોકોના પોતે જ્યારે આ એક્સપિરિયન્સ કરે છે રિયાલિટી, એ લોકો આ પરિણામને એક્સપિરિયન્સ કરે છે, તો એ લોકો ઈમાન લઈ આવે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પર. પણ અમુક એવા હોય છે પણ કે જે લોકોના દિલ હટીલાઓ હોય છે, કે જે લોકોના દિલો લાલચ હોય છે, જેઓના દિલોમાં ગમંડ હોય છે, જેઓના દિલોમાં એમ થાય છે કે હું જ પણ મીન્સ હું જ પણ, બહુ એરોગન્સથી માણસો પોતાના દિલો એવા કરી નાખ્યા હોય, એ લોકો આ જે ખ્વાહિશો જે છે ને એના જાડા પડદાઓ બનાવી અને એ લોકોના દિલોને ઢાંક્યા છે. એનો મતલબ એમ કે જે હકમાં પણ, જે આપણા ફિત્રામાં પણ જે હક હોય, જે આપણે રિયલાઇઝ કરતા હોય કે ધીસ ઇઝ ધ ટ્રુથ, ધીસ ઇઝ આઈ બિલીવ દેટ, આ હક છે, એ જે ડીપલી ઇનસાઇડ જે હોય ફિત્રાની અંદર, એના દિલની અંદર આ જે ખ્વાહિશો જે છે, આ જે ડિઝાયર્સ જે મેં હમણાં તમને કીધું, એરોગન્સ, ઘમંડ, હું પડું, આ બધાય જાડા પડદાઓ બની ગયા હોય અને આ હકને ઢાંકી દે. અને જ્યારે હકને ઢાંકી દે છે એને કહે છે કુફર, કાફિર. હવે એની જે પ્રોસેસ છે, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ, કે એનું પ્રોસેસ શું છે કે આપણા જે દિલ છે ને અને આપણી જે અકલ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને દિલ અને અકલ આપ્યું છે ફોર અ બ્યુટિફુલ પર્પઝ, કે આપણે પોતાને અન્ડરસ્ટેન્ડ કરે અને થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ આપણે એને રિયલાઇઝ કરીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. ધીસ ઇઝ ધ પર્પઝ ઓફ અકલ એન્ડ રેશનાલિટી એન્ડ ઇન્ટેલિજન્સ. આ જે નફ્સની ખ્વાહિશો છે, નફ્સની જે ડિઝાયર છે, એ નફ્સની ડિઝાયર
અકલ અને દિલને બાંધી લે છે. બાંધી લે છે મીન્સ કંટ્રોલ કરે છે. એનું જે ફ્રીડમ છે એને આપતું નથી. વન્સ ઇટ્સ કંટ્રોલ્ડ, કુફર. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ કુફર. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કુફર. તો અહીંયા આપણે હવે જોઈ લીધા કે વેન પીપલ એકચ્યુઅલી બ્લેન્કેટ their કુફર ઓ સારે ધ હક, પછી આવા શબ્દો યુઝ કરે છે. કયા શબ્દો? અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? અને હી ઇઝ વેરી સ્પેસિફિક. અહીંયા જો કહે છે વયકુલુલ લઝીના કફરુ, જેવો કાફિર છે, કાફિર શબ્દ યુઝ કર્યો છે, તેઓ શું કહે છે? રસૂલ ખુદા છે, તું છે જ નહીં. Now, once that allegation comes, Allah subhanahu wa ta'ala કહે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કે કહો એ લોકોને કે between me and you, મારું અને તમારા વચ્ચે અલ્લાહ સુબહાન વ તઆલા ગવાહી છે, અને તે વ્યક્તિ ગવાહી છે કે કાફી છે કે જેની પાસે કુરાનનું આખું ઇલ્મ છે. Now you see, અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે મારી પાસે આ ગવાહી છે, અલ્લાહ સુબહાન વ તઆલા, અને મારી રિસાલતની ગવાહી છે તે વ્યક્તિ કે જેની પાસે કિતાબનું આખું ઇલ્મ છે. Now it's very important to understand what does this all mean, and I think we need to unpeel this. In this way, કે પહેલાં તો આપણને નોંધ આ લેવી પડશે કે અહીંયા અલ્લાહ સુબહાન, અહીંયા અમુક શબ્દો પહેલાં સમજવા પડશે before we go into કે what does that particular વ્યક્તિ mean. અલ્લાહ સુબહાન તો આપણે જાણે છે, કારણ કે અલ્લાહ સુબહાન વ તઆલા તો વહી મોકલાવી, અલ્લાહ સુબહાન વ તઆલા તો કુરાન નાઝિલ કર્યું. So we know he is the owner of all this. So ગવાહી છે, of course ગવાહી છે, પણ જે બીજું છે વ્યક્તિ, that is something we need to understand that. તો the first thing આપણને જે મગજમાં આવે છે, ઓર આવું જોઈએ જ્યારે આપણે આ વાંચીએ આયત, કે અહીંયા શબ્દ યુઝ કરે છે શહીદન. શહીદન છે એનો ગુજરાતીમાં આપણે કહીએ સાક્ષી માટે, અથવા ઇંગ્લિશમાં આપણે કહીએ ધ વન હુ વિટનેસીસ, અથવા બીજો શબ્દ કયો છે આપણે ભૂલાઈને, ગવાહી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગવાહી માટે, સાક્ષી માટે, ગવાહી માટે, એઝ અ વિટનેસ. સો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે રસૂલ ખુદાને કહી દે કે અહીંયા ગવાહી માટે, સાક્ષી માટે અલ્લાહ સુબહાન વ તઆલા છે અને આ વ્યક્તિ છે. હવે આ શહીદન જેવો શબ્દ છે ને એ આવ્યો છે શહાદતમાંથી, ઇટ્સ વન ઓફ ધ વર્ડ્સ. અને શહીદનના બે મિનિંગ થાય છે. એક મિનિંગ થાય ઇન ધ સેન્સ ઓફ ઇલ્મ, ઇન ધ સેન્સ ઓફ નોલેજ, ઇન ધ સેન્સ ઓફ જાણકારી. સો ફોર એક્ઝામ્પલ, જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે કે વલિલ્લાહુ બિકુલ્લિ શૈઇન શહીદ, તો અહીંયા જે શહીદ શબ્દ યુઝ કર્યો છે એ જાણકારીની રેફરન્સ છે. જેમ કે અલ્લાહ સુબહાન વ તઆલા દરેક વસ્તુને જાણે છે. સો અહીંયા જે શબ્દ શહીદ યુઝ થયો છે એ ઇટ્સ યુઝડ ઇન દેટ સેન્સ આ આયતમાં. પણ આ જે આપણે ડિસ્કસ જે કરીએ છીએ આયતમાં, એ જે શહીદન યુઝ કરવામાં આવ્યું છે એનો અર્થ થાય છે ગવાહી આપવું, ગવાહી માટે. એનો મતલબ એમ કે જ્યારે એક ફેરે ગવાહી કોઈ આપે ને તો એમાં ઝઘડો બંધ થાય છે. એકબીજાના એક્યુઝેશન જે હોય તો એમાં અંત લઈ આવે છે એ ગવાહીથી. સો આ પહેલી નોંધ. બીજી નોંધ આપણને એ છે સમજવાનું કે જ્યારે શહીદ ગવાહી આપતો હોય, જે ગવાહી આપતો હોય એને આપણે શહીદ કહીએ છીએ. The one who witness is called shaheed. He has to pass through 2 stages. In fact, આપણા પોતાના જિંદગીમાં આપણે જોઈએ છીએ કે જે શહીદ વિટનેસ બને છે, he has to pass through 2 stages. Number 1,
કે he has to be present in the event that he observes through his eyes. સાંભળે એ શું થયું છે, શું સાંભળે છે એ પણ એને જાણવું જોઈએ, જોવું જોઈએ, સાંભળવું જોઈએ એન્ડ રિકોલ કરવું જોઈએ, તો જ એ ગવાહી આપી શકે છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ હી હેઝ ટુ પાસ. ગવાહી આપવું ઇઝ નોટ ઇઝી. યુ હેવ ટુ પાસ થ્રુ ધીસ સ્ટેજ. Were you present in that event? Yes. Did you hear that? Yes. Did you see that? Yes. Now recall it for us. That's the first stage. The second stage is એ માણસ જે ગવાહી આપવાવાળો હોય એ જ્યારે કચેરીમાં આવે, યુ અન્ડરસ્ટેન્ડ કચેરી? કોર્ટ. જ્યારે કોર્ટમાં આવે, જજની સામે, કાઝીની સામે, when there is a defendant there, when there is an accused there, so આ ત્રણની સામે એને આવવું પડે અને એને ગવાહી આપવી પડે. ત્યારે જ્યારે આ બે સ્ટેજ પસાર કરે ને ત્યારે એની ગવાહી કબૂલ થાય છે. પણ એ ત્યાં પ્રેઝન્ટ હોય, જોયો હોય, સાંભળ્યો હોય, પણ ઇન ધ સેન્સ કે આ સેકન્ડ સ્ટેજ પસાર ન કરે તો એની ગવાહી યુઝલેસ છે. હી હેઝ ટુ ગો થ્રુ ઓલ દેટ સ્ટેજીસ. સેકન્ડ. થર્ડ નોંધ આ લેવાની છે કે જ્યારે રસૂલ ખુદા પોતાની રિસાલત ડિક્લેર કરે છે કે હું રસૂલ છું, ધી ઓપોઝિશન એને શું કહે છે? તું રસૂલ નથી. મતલબ કહેવાનો હોય કે ખાલી જો રસૂલ ખુદા કહે કે અલ્લાહ જાણે છે કે હું રસૂલ છું, એ કહેવાથી ઝઘડો બંધ નહીં થાય. બંધ થશે? એક માણસ કહે છે હું રસૂલ છું, ઓલો કહે છે તું રસૂલ નથી. યુ હેવ ગોટ ટુ ગીવ એવિડન્સીસ. બરાબર કે નહીં? અલ્લાહ સુબહાનહુ વ તઆલા હિયર ગિવ્સ એવિડન્સ. એવિડન્સ જ્યારે માણસ આપે ત્યારે હિઝ પોઝિશન બીકમ્સ સ્ટ્રોંગ. ઇવેન્ચ્યુઅલી આપણે જોશું કે આનો અંત કેવી રીતના આવે છે. તો અહીંયા શું કહે છે? મારો ગવાહ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે અને એ વ્યક્તિ છે કે જે કાફી છે કે જે કિતાબને જાણે છે. હવે ઓબ્વિયસલી આપણે ધ ફર્સ્ટ વન ઇઝ અન્ડરસ્ટુડ, પણ ધ સેકન્ડ વન એમાં બે વસ્તુઓ આપણને નોટ કરવાની છે. પહેલું કે કઈ કિતાબની વાત કરે છે અહીંયા, અને બીજું કઈ વ્યક્તિની વાત કરે છે. હુ ઇઝ હી ટોકિંગ અબાઉટ? સો અહીંયા આપણે જ્યારે એવિડન્સીસ વાંચશું ને, આઈ સ્ટાર્ટેડ ટુ લુક ઇન ટુ ધીસ. હવે અહીંયા અમુક પોઝિશન સ્કોલર્સની આ છે. એ લોકો કહે છે કે જે લોહ મહફૂઝમાં છે ને એ કિતાબની વાત કરે છે. દેટ્સ નંબર વન. બીજું કહે છે કે નહીં, તૌરાત ને ઇન્જીલની કોઈ વાત કરે છે એ. અને ત્રીજું કે આપણને મળે છે કે નહીં, હાલ જે પ્રિસ્ટ હતા ને બધા ઓલા તૌરાત ને ઇન્જીલના, એ લોકોની વાત કરે છે. આઈ લુકડ એટ ઓલ દેટ. Actually, our evidence is, I do not consider that as a powerful evidence in that sense. I wouldn't get convinced with that. But Ahle Tashayyu, Ahle Shia, now scholars in a position I want to give because I think that's very powerful position. એ લોકો કહે છે કે પહેલી વસ્તુ તો એ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ અન્ડરસ્ટુડ, પણ જે વ્યક્તિની વાત કરે છે એ છે નન અધર દેન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ઓકે, આપણે પોઝિશન જ્યારે ડિક્લેર કરીએ કે અલી ઇબ્ન અબી તાલિબ છે આ વ્યક્તિ, તો પછી એવિડન્સીસ શું છે? વોટ આર ધી એવિડન્સીસ ફોર દેટ? સો દેર આર એવિડન્સીસ દેટ તશય્યુ ગિવ, એન્ડ they appear it from both the sources, Quran as well as from the Hadith. So પહેલું જે એ લોકો એવિડન્સ, I will give you 4 evidences. પહેલું એવિડન્સ જે આપે છે તે આ છે કે both in the sources of the Shia and the sources of the Sunni, both of them, જ્યારે આ આયત, આ ભાગ જે આયત છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે વમન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ, કે વ્યક્તિ કે જે કિતાબને જાણતો હોય, આખી કિતાબને જાણતો. તો અહીંયા જે છે ઇલ્મુલ કિતાબ કોને રિફર કરે છે, કોણ છે વ્યક્તિ? તો both Sunni and Shia sources do say Ali ibn Abi Talib alayhi salam. That's one thing. So you do find that from the sources. The second one is કે Ali ibn Abi Talib એની સરમનમાં પણ આને રેફરન્સ આપે છે. First, we have to understand કે અલી ઇબ્ન અબી તાલિબનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે. જ્યારે આપણને હિસ્ટોરિકલી મેમ્બર ઉપરથી આપણને કહેવામાં આવે કે ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદાને ફોલો કરતા હતા,
આ ફોલો કરતા હતા ઇઝ ગોટ અ ડેપ્થ ઇન દેટ પર્ટિક્યુલર વર્ડ. બહુ ઊંડો મતલબ થઈ શકે છે. જસ્ટ એક્સપ્લેન ટુ વેરી બ્રીફલી કે જેવી રીતે રસૂલ ખુદાનો પડછાયો એની સાથે કેવી રીતે જાતો હોય, બરાબર કે નહીં? ફોલો કરતો હોય, પડછાયો જાણો છો ને? હા, શેડ જાતું હોય. એવી જ રીતે અલી ઇબ્ન અબી તાલિબ પડછાયાની માફક રસૂલ ખુદાને ફોલો કરતા હતા. સો વેન હી ઇઝ સો ક્લોઝ ટુ હિમ, એની જે સ્પિરિચ્યુઆલિટી હતી, એની જે અખલાકી મોરાલિટી, એની જે પર્સનાલિટી હતી, they get reflected in Ali ibn Abi Talib. That's the closeness. When we say he was following, that's the meaning of it. હવે જો એ એના સરમનમાં શું કહે છે, એ કહે છે કે એના સરમનમાં તમને આપણે નહજુલ બલાગવામાં મળશે. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે રસૂલ ખુદા મને એની સાથે લઈ લીધા હતા. જેવી રીતે બેબી કેમલ એની માને ફોલો કરતી હોય છે ને એના પગલાં ઉપર, એવી રીતે હું પણ રસૂલ ખુદાને ફોલો કરતો હતો. અને દરરોજ મને એક અખલાકી વાત આપતા હતા અને મને હુકમ કરતા હતા કે તું એને ફોલો કર. અને પછી કહે છે કે એ જ્યારે સેક્લુઝન ઉપર જતા હતા માઉન્ટ હીરામાં, તો એ સેક્લુઝન ઉપર હું પણ જાતો હતો, હું એને જોતો હતો, બીજું કોઈ જોતું ન હતું. ધીસ ઇઝ હિઝ વર્ડ્સ. બીજું કોઈ જોતું ન હતું. અને પછી કહે છે કે મેં રિસાલતની જે વહીઓ આવતી હતી, આઈ યુઝ ટુ ઓબ્ઝર્વ દેટ, અને નબુવતની ખુશ્બુઓ હું સૂંઘતો હતો. વોટ ઇઝ ધેટ ટેલ અસ? કે જે રસૂલ ખુદાને વહીઓ આવતી હતી, એ વહીઓ રસૂલ ખુદાને આવતી હતી, ઓફકોર્સ આવતી હતી, પણ નોલેજ જે રસૂલ ખુદા પાસે આવતું હતું, એ નોલેજ પછી આની પાસે પણ આવતું હતું. That's the meaning of it, how close he was. અને ઇનફેક્ટ આપણે જ્યારે સોર્સિસમાં જોઈએ તો there is a saying from રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબને કહે છે કે જો હું જે સાંભળું છું તું પણ સાંભળે છે, હું જે જોઉં છું તું પણ જોઈ છે, ડિફરન્સ ઇઝ કે હું પૈગંબર છું, તું પૈગંબર નથી. એન્ડ લાસ્ટલી જ્યારે રસૂલ ખુદાને પૂછવામાં આવ્યું કે વોટ ડઝ ધીસ મીન વમન ઇન ધ હુ ઇલ્મુલ કિતાબ, એ કોણ છે આ વ્યક્તિ કે જેને આખી કિતાબ જાણે છે? ત્યારે એણે જવાબમાં એણે કહ્યું કે સૂરે નમલમાં અલ્લાહ સુબહાન વ તઆલા હઝરત સુલૈમાનની વાત કરે છે કે એની મજલિસમાં જ્યારે લોકો હતા ત્યારે એ કહેતા હતા, એ કહ્યું કે કોણ છે આ મજલિસમાં કે જે ક્વીન શીબાને તખ્ત મને અહીંયા લઈ આવી દે? ત્યારે જે એક માણસ જે થોડુંક કિતાબ સમજતો હતો એ કે હું આ તખ્તને લઈ આવીશ વિથ ધ ટ્વિંકલિંગ, ઇન ધ ટ્વિંકલિંગ ઓફ ધ આઈ. સમજો છો ને? ઇન ધ ટ્વિંકલિંગ ઓફ ધ આઈ, કે પછી ગુજરાતીમાં સમજો, ઇન ધ ટ્વિંકલિંગ ઓફ ધ આઈ, કે આ તમે બંધ કરશો ને ઓપન કરશો ને તખ્ત આવી ગયું. આવી ગયું તખ્ત ત્યાં. હવે જ્યારે તખ્ત આવી ગયું ત્યારે પૂછવામાં આવ્યું કે આ જે અધૂરો જે જાણતો હતો કિતાબ, એ કોણ હતું? રસૂલ ખુદાને પૂછવામાં આવ્યું. તો રસૂલ ખુદા કહે છે કે આ મારો ભાઈ સુલૈમાન હતો. નહીં, આ મારા ભાઈ સુલૈમાનનો વસી હતો. પછી જ્યારે કહેવામાં આવે છે તો આનો મતલબ શું થાય છે? ત્યારે કહે છે કે આનો મતલબ થાય છે કે જે વ્યક્તિ આને રેફરન્સ આપે છે ઇલ્મુલ કિતાબની, કે જે માણસને આખી કિતાબની ખબર છે, તે ઇઝ નન અધર દેન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. તો અહીંયા જો આ છેલ્લી આયતમાં, છેલ્લા શબ્દોમાં કોની ફઝીલત છે? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની. which also suggests to us કે એનો મર્તબો amongst the ashab was very, very up, very high. લાસ્ટલી જ્યારે આપણે ગવાહીને વાત કરીએ ને, અલ્લાહ સુબહાનહુ તઆલા કેટલો સરસ જવાબ આપે છે રસૂલ ખુદાને. કહે છે કહી દો કે મારા રિસાલત માટે બે ગવાહી છે, એક અલ્લાહ સુબહાનહુ તઆલા છે ને એક વ્યક્તિ છે કે જે જાણે છે આખું કુરાન. હવે જ્યારે સામેનો માણસ જ્યારે એલિગેશન નાખતો હોય, જ્યારે કાફિર કહેતો હોય કે તું રસૂલ નથી, તો એની ગવાહી અત્યાર સુધી આવી છે, મળી છે? ક્યાં છે?
ધ ફેક્ટ ઇઝ કે કુરાન આપણી સામે છે. આજે હું તમને કહું કે સૂરજ ઉગ્યો એનો એવિડન્સ શું છે, તો તમે મને શું કહેશો? ધ સિમ્પલ થિંગ, જો આવી ગયો છે કુરાન, આ સૂરજ આવી ગયો, તું જો, જ્યારે તું સૂરજને જો, દેટ્સ ધી એવિડન્સ. કુરાન આપણી સામે છે, દેટ્સ ધી એવિડન્સ ઓફ ધ રિસાલત ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, સોરી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જ્યાં સુધી કુરાન આપણી સામે હશે ત્યાં સુધી રિસાલત પણ આપણી સામે હશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ભાઈઓ, આપણે દુઆ કરીએ. આજે જો છેલ્લી આયત હતી સૂરે રાદની, આપણે બધાય સાથે આખો સૂરો આપણે પતાવ્યો છીએ. આપણે દુઆ કરીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે આપણી બધાની કોશિશ જે હતી એ એક્સેપ્ટ કરે અને આપણને બધાને તૌફીકાત આપે. કઈ તૌફીકાત આપે? as near as possible to him. Allah subhanahu wa ta'ala.